આજે હું તમને લાઈવ ડેમો કરીને બતાવીશ કે ડર્મા પેન કે માઇક્રો નીડલિંગ ટ્રીટમેન્ટ આપણી સ્કિનમાં કઈ રીતે સ્કિન ગ્લોમાં મદદ કરે છે. સૌથી પહેલાં આપણે આ સફરજનની સ્કિન સમજીને ચાલીએ અને તેમાં હું એક ક્રીમ લગાવું છું. આ ક્રીમ બહુ સ્લોલી પેનિટ્રેટ થશે, એટલે જે રિઝલ્ટ ક્રીમ વડે આપણને સ્કિન ગ્લોમાં મળે છે એમાં જનરલી વાર લાગતી હોય છે. સેકન્ડ છે ડર્મા પેન ટ્રીટમેન્ટ, જેમાં અમે નોર્મલી વિટામિન સી સિરમ કે પીઆરપીના ડ્રોપ્સ મૂકીને પછી ડર્મા પેન ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. આપણે સમજી લો કે સ્કિન ઉપર પીઆરપીનું જેલ લગાવીએ છીએ અને આ ડર્મા પેન છે જે આપણે યુઝ કરવાના છે ડ્યુરિંગ પીઆરપી ટ્રીટમેન્ટ. જો આપણે આ રીતે ડર્મા પેનની ટ્રીટમેન્ટ નોર્મલી કરતા હોઈએ છીએ. આ જ્યારે નોર્મલી આપણે 3 થી 4 પાસ આપતા હોઈએ છીએ, જેના કારણે આ પીઆરપી સોલ્યુશન કે વિટામિન સી સિરમ આસાનીથી આપણી સ્કિનમાં પેનિટ્રેટ થઈ જાય. નોર્મલી આ ટ્રીટમેન્ટ આપણે દર મહિને એકવાર કરતા હોઈએ છીએ, 4 થી 5 મહિનામાં ડેફિનેટલી આપણને સ્કિન ગ્લોમાં આનો બેનિફિટ દેખાય છે. હવે આપણે બંને જે સફરજન છે એને કટ કરીને જોઈશું કે એનું પેનિટ્રેશન કેટલા લેવલ સુધી થયું છે. હવે તમે જોઈ શકો કે જ્યાં આપણે ડર્મા પેન ટ્રીટમેન્ટ કરી તો ઉપરના લેયરમાં ડર્મા પેનની નીડલ અંદર ગઈ છે અને જે સિરમ છે આસાનીથી અહીંયા સુધી પહોંચી શક્યું છે. એટલે સ્કિનના ડીપર લેયર છે, જે ડર્મિસ છે, એપિડર્મિસ છે, બંનેને સિરમ કે પીઆરપી આસાનીથી પહોંચી જાય. અને આ સફરજનમાં જોઈએ કે આપણે જેમાં ક્રીમ લગાવી હતી, જે બ્રાઇટનિંગ ક્રીમ કે એ બધા તમે ક્રીમ કહી શકો, એ ક્રીમ લગાવ્યો છે પણ અંદર સુધી પેનિટ્રેટ બિલકુલ થતું નથી. એટલે બ્રાઇટનિંગ માટે જ્યારે તમે ક્રીમ લગાવો છો ત્યારે ડેફિનેટલી રિઝલ્ટ મળે છે, પણ ઇન્સ્ટન્ટ નથી આવતો. આના માટે તમારે બની શકે 6 મહિના, 8 મહિના કે 12 મહિના સુધી કરવું પડે. એટલે આપણે જો કોઈને ડાર્ક સ્પોટ કે પિગમેન્ટેશન જેવું છે તો ડેફિનેટલી તમે ડર્મા પેન ટ્રીટમેન્ટ કરીને જલ્દી ગ્લો લાવી શકો છો અને ક્રીમ લગાવીને તમે આ ગ્લોને લોંગ ટર્મ સુધી મેન્ટેન રાખી શકો છો.